અવાજ આવે છે. તો હવે શરૂ કરીએ. તમે સ્ટાર્ટ કરો. 10 કરો પછી આપણે એક એક બનનું. शुरू करो. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. જે હદે સનમૂદ થયા છે જહાનથી, શમાની મત જલે છે ઝબાએ બયાનથી, આતિશ ઉઠે છે આહની દિલમાં ये जानती, आँखोंથી खून વહે છે જીગરના મકાનથી, નોકે કલમ શિકસ્તાએ लिखवाથી થાય છે, કાગઝનો એ લીખાથી બદન થરથરાય છે. पढ़ता जाओ. કુલ હાદે સાથી યારો છે, એક હાદે સો નિધાન, પેદા થયા છે તેથી સરો હાદે સાતુજાન, જ્યારે વફાત પાયા નબી ઝીનતે જહાન, ત્યારે સરોએ કીધો ખરો ગુલ્મનો નિશાન, લોગો સરો સકીફામાં મજમા થયા તમામ, કીધો મુકર્રર એકને તે સબ થકી ઇમામ, બેઅથો ઉમ્મતોના ગલામાં ગદીરનો, ભાંગીને સબએ અહેદ નબીના વઝીરનો, રસ્તો સરોએ લીધો અઝાબુ સઈરનો, તે દિન થકી શુરો છે ઝમાનો શરીરનો, ઇસ્લામના શુરોમાં અજબ હાદિસો સબ હાદિસાનિયાથી છે પેદા दोस्तो भांगीने હૈહાત મુસ્તફા તો થલે पलंग ऊपर સારાની સારી જોઈને કુલ હાશમી સફર, બે કલીમાં ચૂર થમાતમ હતો ઝબર, ગુસ્લો કફનની ફિકરામાં હૈદર था सर बसर, फुर्सतनी वो घड़ी थी निहायत वो लोग ने, ताकि जो सब रहया था खिलाफत न जोगने, दुनियाમાં છે રિવાજ કે ઘર કોઈ બચર मारे એના જે હોય मोहिबतनी पट મથર परे હરગિઝ हरगिज फन दफन નસીવા नसीबा जान नहीं धरे
આ ઉમ્મતોથી થઈ થઈ જેના કોઈ કોઈ ઉમ્મતો કરે નસરાનીઓ યહૂદી ભી એવું કરે નહીં અહમદ નબી ના મરવાથી દિલશાદ થાય યકીન જ્યારે નબીને ધાપીને કબરમાં સરોવલા તે દિનથી વાલિમોની છે દોલતની બતીડા ગોશા નશીન ઘરમાં થયા આપ મુર્તદા આહાદેતાથી ધરતીને आकाश थर थरा ये दिन सितम गरीनी शुरो यहाँ थी चाल थई बेकस तमाम हंगोरत ताहा निहाल थई पहला तो फातिमा पे करो जुल्म आनिमत बागे फदक तो ज़हरानो तेने करो मोहब्बत पूरो करो जे जिल्म थो खातून पर कपत खातून ते सबब थया रंजूर दिलनी पत मजलिस ने आया वो पारसा कोई न दीदाद अजोईने हादिसा ते बाद सर्वे लोग बस थने इज़्ने आया अली नगर नि तरफ सर्वे खासो आमजहलान सुनता के ज़हराए नेक नाम बोला अली थी खैर न थी ए हुजराम आप बैठो में कुर्बान जाऊं छू देखिया इस देहा मने खिदमत न आऊं छू हुजरत आप आमीन अहमद दिलरुबा नजदीक बार नाना वो अरसाम जय करा मारी लातन जानी ने बरमला वो बार नाना गिरवा थी ज़हरा तुरत गिरा मोहसिन थी हामिला था वो साक़ित यो हमल पहलू खून की जो काबिलनी मिसल पहलू खून की दुआ काबिलनी मिसल के बाद आबी दहलीमा एक मर्द बेवफर मारा कौमा चवोरती ज़हरा न घाल पर जे कान
वालियो भागीते सर बसर कुनफुज ने कहने दिल मराया करे और चरबी चढ़ी थी गोया सितमगर नी आँख माँ कारी जख्म कराचे पयंबर कारी जख्म कराचे पयंबर निपाक माँ ज़हरा नमाज जरानी सुनी होलनी खबर बाहर पधारा फाते है खैबर वो नामवर डर हाल बांधी ले गया सरवर ने अज़हर वास्ते क़यामत नोचे खबर हिकमत नवास्ते वसीना सबर हता रुबा होना वो हल्का मशरे बबर हता बस बस नोचे आ तो राइब तेदा हुज़ैफा मौसनाये सुक़ूतना दिन थी था मुबतला गमनी अगन थी रोज वो गलता था पारसा हद सिवाना दिल ने कदर लहमतो जरा नजदीक माँ पयंबर ने जन्नत मजय मिला फातिमा नो खून थयो बे जुबर मला बे इंतहा हुज़ैफा नबी सुनाई છે હુઝૈફા क्या सुनाई છે ઓકે બસ આપણે માના કરી લે પછી આવતીકાલે બાકી أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم मुमिनीन मुखलिसीन मुमिनात मुखलिसात अपन सगला આ દિનોમાં હાદિસાની તિલાવત કરીએ છીએ સૈયદના કુદુસ શહીદના હાદિસા છે તો પહેલા બયાન શરૂ કરું તે પહેલા એમ કહું કે આ હાદિસા लिखનાર સૈયદી સાદિક અલી સાહેબ છે अपन सगला जानिए છીએ કે સૈયદી સાદિક અલી સાહેબ કોણ હતા સૈયદના અબ્દે અલી સૈફુદ્દીન કરન 43rd માં દાઈ સૈયદના અબ્દે અલી સૈફુદ્દીન આકાના જમાનમાં હતા આજથી 225 વર્ષ પહેલા इतना पुराना અને આપ ये આ નસીહત लिखी છે આપે ઘણી નસીહત लिखी છે એમાં એક આ નસીહત છે જે હાદિસા અને એના અંદર આપે સૈયદના કુતબુદ્દીન શહીદ અને મોલાતના ફાતિમાની શહાદતની zikr કરી છે બે zikr સૈયદી સાદિક અલી સાહેબ आप ये नसीहत ने वो अंदाज में लिखी कि एमा उर्दू फारसी गुजराती અને અરબી એના અલ્ફાઝ લાવી અને એને આપણે આજના જમાનામાં લિસાનું દાવત કહીએ તો લિસાનું દાવતના અંદર આપીએ આ નસીહતો લીખી અને એના અંદર આપીએ સગલા અખબાર ફિકે જે દાવતના ઉલૂમ છે સગલા એને આમાં આપીએ જમા કરીએ તો આ નસીહતના અંદર આપીએ એક અખબારનું મોઝો યાને હિસ્ટોરી તો એની zikr કરે છે સૈયદી સાદિક અલી સાહેબનું ઇખલાસ ઘણું હતું આપ નસીહતના અંદર દાઈ જમાન સૈયદના અબ્દે અલી સૈફુદ્દીન સૈયદના યુસુફ નજમુદ્દીન અને સૈયદના મોહમ્મદ ઇઝુદ્દીન ત્રણ દાઈની ખિદમત આપે કીધી છે અને સૈયદના મોહમ્મદ ઇઝુદ્દીન જે કરંટ 44th માં દાઈ
करोन कात्र ए दाई ना आप नसना शाहिद भी छे आप तो इतनु इखलास आपनु कि नसीहत से आपने मालूम पड़े जेम आपने पर घर मारा जिसमनी आ खालो ने उखारू तो कमालनी आपे नसीहतो लिखी छे जेना अंदर दाई जमाननी मारिफत कराई दाई कोण छे इमामना सतરના અંદર દાઈનો રુતબો શું હોય છે આપે મારિફત નસીહતના જરિયા से આપે કરાવી તો આજે આપણે જે હાદિસા પડીએ છે તો એની આપણી થોડી માના કરીએ શું આપ લીખે છે એના અંદર અને મોલાના ફાતિમાની zikr અને સેના કુબી શહીદની થોડી આપણે zikr કરીએ તો પહેલા બયાનમાં આપ કહે છે જે હાદિસા હાદિસો यानी શું એક બનાવ એક એક્સિડન્ટ થાય એને બી હાદિસો કે ઉર્દુમાં હાદિસો થયો અને એક બનાવ એવો બનાવ થયો બનો નમૂદ यानी જાહેર થયો આ દુનિયાના અંદર જહાનમાં એટલે દુનિયામાં કે એ હાદિસાની zikr કરવા સી શમ્માની મત यानी એક દીવાની મિસાલ મારી જબાન જલી રહી છે બયાન કરવા સી દીવાની મિસાલ આતિશ ઉઠે છે यानी આગ ઉઠે છે મારા દિલમાં એને મેં સોચું છું આ હાદિસાને સોચું છું તો મારા દિલમાં આગ ઉઠી જાય છે અને આગ ઉઠીને પછી શું થાય છે આંખથી ખૂન વહી જાય છે કલેજાના જગાસી यानी કલેજાસી આંખમાં આંસુની જગા ખૂન આવી જાય છે એમ એટલું સખત આ હાદિસો છે તો એની zikr કરે છે તો तीने सगली चीज आप लावे छे जबान दिल અને जिगर આ तीने જગાસી આ હાદિસા મેં બયાન કરું છું તો મને થરથરાવું છું આખું બદન મારું થરથરાય છે પછી એમ કહે છે નોકે કલમ કલમની નોક यानी પોઈન્ટ જે નીચે હોય ને કલમ જેનાથી લખાય તો એ શિકસ્તા થઈ જાય છે यानी તૂટી જાય છે મેં લખું છું लिखवाથી થાય છે નોકે કલમ શિકસ્તા એ लिखवाથી થાય છે કાગળનો એ लिखाથી બદન मैं कागज पर लिखूं છું तो मारू बदन थरथराय कापू છું मैं यानी मैं हादिसो में सोची सोची ने मारा दिल में आहनी आहनो आह क्यारे कहेवाय कि जारे दिल में कई जलन थती होय ने वाह क्यारे जारे दिल में आपने खुशी थती होय तो आहनो नारो क्यारे निकली रह्यो छे कि मने एकदम दिल में जलन छे અને દિલના જલનના સબબ મારું કલેજું ભૂનાઈ જાય છે અને મારા આંખોથી ખૂનના આંસુ નીકળી જાય છે આ એવો હાદિસો છે બે હાદિસાની zikr કરશે આમાં એક તો મોલાના ફાતિમાનો અને પછી સેના કુબી શહીદ તો બે એવો બનાવ દુનિયાના અંદર થયા એમાં પછી એક zikr સેના એમાં તો છે પણ એક હાદિસો એક બનાવ જે બનો છે એની આપ zikr કરે છે કુલ હાદિસાથી યારો છે એક હાદિસો પછી કે ઘણા એમ તો દુનિયામાં ઘણા હાદિસા બને કે જેનાથી આપણે દિલમાં દર્દ થાય સગળું પણ कुल हादिस सगला हादिसा सी ए मारा दोस्तों आ हादिसो एक अजब छे निधान यानी अजब छे अने सगला हादिसानो शुरुआत आ हादिसा से थयो यानी एक बनाव एवो बनी गयो कि जेना से बीजा बधा भी पछी हादिसा थता गया तो एवो हादिसो छे ए कयो कि ज्यारे वफात पाया यानी ज्यारे रसूलुल्लाह वफात थया नबी जीनते जहां त्यारे लोगोए शुं कीधुं जुल्म अहले बैत पर जे शुरू कीधुं ए हादिसो जेवो कोई हादिसो छे नहीं यानी एवो बनाव जेवो कोई बनाव छे ज नहीं शुं कीधुं ए वखतमां ए लोगो सरो सकीफामां मजमा थया सगला सकीफामां भेगा थया अने ए लोगोमांथी एकने मुकर्रर करी नाखो ए लोगो इमाम बनावी नाखो कीधो मुकर्रर एकने ते सब थकी इमाम ए लोगोमांथी एकने इमाम बनावी नाखो आ मोटो हादिसो छे तो एक शायर कहे छे कि जो आ सकीफामां भेगा थईने आ लोगो जे पहेलाने कायम ना करता तो इमाम हुसैन करबलामां कतल ना थता यानी मोलाना फातिमा भी शहीद ना थता अने कई ना बनतुं पण आ मोटो हादिसो थयो इस्लामना शुरूमां कि जे आ सकीफामां भेगा थया अने आ पहेलाने ए लोगोए कायम की इस्लामना शुरूमां अजब हादिसो उठो सब हादिसानी यादथी छे पैदाश दोस्तो पछी एना पछी के बेअद तो उम्मतोना गलामां गदीरनो लोगोना गलामां उम्मत रसूलुल्लाहनी उम्मतना गलामां गदीरे खुमनो बेअद मीसाक हतो भांगीने सभ्य एहदे नबीना वजीरनो वजीर यानी मौलाना अलीनो मीसाकने लोगोए भांगी नाखो तोड़ी नाखो रस्तो सरोए सगलाए रस्तो कयो लीधो अजाबु सईर जहन्नमना अजाबनो रस्तो लीधो अने ते दिन थकी अने ए दिनथी शुं थई गयुं जमानो शरीरनो यानी बुरो जमानो शुरू थयो अने आखो इस्लामना अंदर आखी बुराई सगली आवी गई आ जे दिन आ लोगो मौलाना अलीनो बेअतने गदीरनो तोड़ी नाखो इस्लामना शुरूमां अजब हादिसो उठो सब हादिसानी यादथी छे पैदाश दोस्तो
ઇસ્લામના શરૂના અંદર આ હાદિસો ઉઠો સબ હાદિસાની યાથી છે પેદાશ દોસ્તો. હવે હવે આપ લીખે છે કે શું બનવું, કેવી રીતે આ લોકો સકીફામાં ભેગા શું કામ થયા, શું કામ, શું એ લોકોને શું કામ એવી મોકો મળી ગયો કે હે હાથ અજબ મુસ્તફા તો પલંગ પર લેટા હુઆ થા અને મોલાતોના ફાતેમા તો રોઈ રહ્યા હતા અને મોલાતોના ફાતેમાની આહોઝારીને જોઈને કુલ હાશેમી નફર યાને સગલા હાશેમી ખાનદાનના લોકો યાને રસુલ્લાહના ખાનદાનના લોકો રોઈ રહ્યા હતા. નિત બે કલીમાં ચૂર થા યાને એકદમ લોકો સદમામાં થા. માતમ હતું જબર, ઘણું માતમ હતું. સગલા ગુસ્લો કફન, ગુસુલ અને કફનની ફિકરમાં હતા. મોલાના અલી તો એમાં એકદમ ગુસુલ કફનની ફિકર. પણ આ ફુરસતની ઘડી હતી આ લોકો વાસ્તે. આજે જે સકીફામાં જે જમા થયા એ લોકો એક ફુરસતની ઘડી મળી ગઈ એ લોકોને. તાકી જ સબ રહ્યા, તાકી અને જોઈ રહ્યા હતા એ લોકો. તાકી અમને કે તાકે છે ઘણું, તાકી જ સબ રહ્યા હતા ખિલાફતના જોગને, યાને જોગ યાને ક્યારે એ લોકોના હાથમાં ખિલાફત આવે એ લોકો જોઈ રહ્યા હતા એમ. તો આ ફુરસતની ઘડી મળી ગઈ એ લોકોને કે રસુલ્લાહના વફાત થયા ને અહેલે બેત મૌલાના અલી આ ચીજમાં એકદમ બિઝી હતા, તો એ લોકો આ ઘડીને જોઈને સકીફામાં જમા થઈ ગયા. દુનિયામાં છે રિવાજ કે ઘર કોઈ બશર મરે. દુનિયામાં એમ રિવાજ છે કે કોઈના કોઈ ઘરમાં કોઈની મોત થઈ જાય, તેના જે હોય મોહિબ, તેના જે કરાબત વાળા હોય તો એ સગલા ગમમાં હોય. હરગીઝ કફન દફનના બીજું કઈ ધ્યાન જ ના કરે, કફન ને એના બીજું કઈ સોચે જ નહીં. પણ આ ઉમ્મતોએ શું કીધું, એવું કોઈ ઉમ્મત ના કરે. રસુલ્લા નબી ગુજરી ગયા પણ એ લોકોને શું ફિકર હતી કે રસુલ્લાહના બાદ ઇમામ કોણ? રસુલ્લા તો કોઈને કાયમ, હાલાકે મોલા અલીને કાયમ, એ ફિકરમાં પડી ગયા લોકો. હાલાકે રસુલ્લાહના દફન બી નથી થયા એના પહેલા એ લોકોને ફિકર એની થઈ ગઈ. નસરાની યાને ક્રિશ્ચિયન અને જુ એ બી આવું કરે નહીં. અહેમદ નબીના મરવાથી દિલશાદ થા. આ લોકો મોલાના રસુલ્લાહ વફાત થયા તો એ લોકો ઘણા ખુશ હતા આ ઉમ્મત. જ્યારે નબીને ઢાપી કબરમાં સરોવલા યાને સગલાએ મોલાના રસુલ્લાહને કબરમાં સુલાવીને પાછા ગયા, તે દિનથી ઝાલિમોની છે દોલતનો ઇબ્તિદા. તે દિનથી શું થયું, આ ઝાલિમો સગલાએ એ લોકોની સત્તાનો ઇબ્તિદા, દોલતનો ઇબ્તિદા. ગોશા નશી ઘરમાં થયા આપ મુર્તદા, યાને મોલાના અલી ઘરમાં હવે ઘરનો કોનો ઇખ્તિયાર કરી લીધો. આ હાદિસાથી ધરતી ને આકાશ થરથરા, ધરતી અને જમીન અને આકાશ થરથરા. તે દિન સિતમગરીની શરૂ ત્યાંથી ચાલ થઈ, બેકસ તમામ હઝરત તાહાની હાલ થઈ. આ દિનથી, જે દિન રસુલ્લાહ વફાત થયા તે દિનથી સિતમગરી જુલ્મની શરૂ થઈ અને બેકસ યાને હવે મોલાના અલી અને અહેલે બેત ફાતિમા, હસન, હુસૈન સગલા ઘરમાં બેકસ થઈ ગયા યાને મઝલૂમ થઈ ગયા. હવે એ લોકો પર જુલ્મ થવા લાગ્યું. પહેલા તો ફાતિમા પર કરો આ જુલ્મ. હવે પહેલા શું કીધું, ફાતિમા પર. મોલાના રસુલ્લાહ વફાત થયા એના બાદ પહેલું જુલ્મ કોના પર કીધું? ફાતિમા પર. શું જુલ્મ કીધું કે બાગે ફદક, ફદક એક આપની વાડી હતી મોલાના ફાતિમાની, જે રસુલ્લાહે ખૈબરની લડાઈ થઈ હતી તો એના પછી મોલાના ફાતિમાને હદિયામાં ફદકનો વાડી આપી હતી. તો પહેલા આ લોકોએ શું કીધું કે જે બી મોલાના ફાતિમાની યા અહેલે બેતનું જે ચીજ રસુલ્લાહની ચીજો હતી એ સગલી એ લોકોએ લઈ લીધી. તો એમાં મોલાના ફાતિમાએ કીધું ફદક તો મને રસુલ્લાહે હદિયામાં આપી હતી, એ તમે કેમ લઈ લો છો? એમ કરીને આપ શું મોલાના ફાતિમા ફદક છીનવી લીધી તો આપ મજલિસમાં પધારા છે. તો પૂરો કરો જે દિલમાં તો ખાતુન પર કપટ, યાને જે કપટ યાને જે દિલમાં જે કીનો હતો એ સગલાએ ખાતુન યાને મોલાના ફાતિમા, જે બૈરો મોલાના ફાતિમા ખાતુન, એના પર જે કપટ હતો એ સગલાએ પૂરો કર્યો. ખાતુન તે સબબ થયા રંજૂર દિલની પર. મોલાના ફાતિમા આના સબ ઘણા દિલ આપને ઘણો સદમો લાગ્યો કે આ લોકોએ મારી આ જમીન, હાલાકી જમીનનો સદમો નહોતો, અલીની ખિલાફત એ લોકોએ લઈ લી, એ બી આપને સદમો હતો. તો મજલિસમાં બુરકો ઓઢીને આયા, મજલિસમાં આપ રીદા ઓઢીને આયા વો પારસા, કેમ કે મજલિસમાં એવો બુરકો પહેરીને આયા કે એમ રસુલ્લાહની ચાલને ચલીને એવી તરહ લિખનાર એમ લીખે છે કે મજલિસમાં આયા કેમ ગોયા કે રસુલ્લાહ પધારા હોય એવી તરહ ચલીને આયા. મજલિસમાં બુરકો ઓઢીને આયા વો પારસા, કોઈએ ના દીધી દાદ આ જોઈ હાદિસા. મોલા તો ફાતિમા પધારા મજલિસમાં આવીને એટલી મોટી તકરીર કરી, ખુતબો પડ્યો, પણ કોઈએ બી આપની વાત સુની નહીં, દાદ ના દીધી. તે બાદ સર્વે લોગ, હવે મદીનાના લોકો દેખું કે અલીની તરફ થઈ જાય, મોલાના ફાતિમા આમિસર આવી ગયા છે મજલિસમાં, તો એમાંથી તે બાદ સર્વે આયા, એ લોકો જબસ્ત ઇઝદિહામ યાને ગર્દી કરીને
સગલા ક્યાં આયા? મૌલાના અલીના ઘરની તરફ. સર્વે એમાં ખાસ લોકો બી હતા, આમ લોકો બી હતા સગલા. હવે ઘરના બહાર આવીને એમ ચિલ્લાનો જે બીજો હતો એ કે તમે જો દરવાજો નહીં ખોલો તો અમે આ ઘરને જલાવી દેશું. તો આ સુનતા કે ઝહરા વો નેક નામ, મૌલાના ફાતિમાએ શું જોયું કે આ કરી બતાવશે. તો મૌલાના અલીને આવીને કહ્યું કે એ શહેનામ, આપ ગુરફામાં બેઠો, મેં કુરબાન, આપ હુજરા યાને આપ ઘરમાં બેઠો, મેં કુરબાન થાઉં છું, દેખી આ ઇઝદિહામની ખિદમતમાં આવું છું. એનાને સવાલ થાય કે મૌલાના ફાતિમા શું કામ દરવાજો ખોલવાને ગયા? થાય ને એમ સવાલ કે મૌલાના અલી ઘરમાં હતા અને મૌલાના અલી જતા તો કેમ? તો મૌલાના ફાતિમા એના વાસ્તે ગયા કે આપ જાણતા હતા કે મેં બૈરો છું તો મારા ઉપર ધસીને એ લોકો નહીં આવે, અંદર ઘૂસી નહીં જાય, તેથી પોતે ગયા. મગર એની બી આ લોકોએ કદર ના કીધી. તો શું કરે છે? ગુજરાતથી આપ આવીને અહેમદના દિલરુબા નજદીક બારનાના પાસે જઈને, દરવાજા પાસે જઈને ખરા રહ્યા. મારી લઈએ જો જાનીને મરમલા. જાણતો હતો કે મૌલાના ફાતિમા આવીને ખરા છે, પણ જાનીને એ લાત મારી. वो बारनाना गिरवाથી ઝારા તુરત દરવાજો ગીરો આપના ઉપર મૌલાના ફાતિમા, તો ઝારા બી ગીરી ગયા. મોહસિન થી હામિલા થા વો સાકિત થયું હમલ. મોહસિન થી આપ હામિલા થા તો ગીરી ગયું હમલ, આપનું હમલ ગીરી ગયું. સાકિત યાને ગીરી ગયું. પહેલું આ ખૂન કીધું વો કાબિલ નહીં છે. પહેલું આ સાદી ખબર, પહેલું આ ખૂન કીધું વો કાબિલ. ઇસ્લામના અંદર પહેલું ખૂન કોનું થયું? કે મોહસિનનું. કેમ કે જેમ ઇન્સાનિયતમાં પહેલું કોનું થયું? તો કાબિલનું. જેમ કાબિલે હાબિલને કતલ કીધા આદમના વસીને, તો એ જ મિસલ ઇસ્લામના અંદર પહેલું ખૂન રસુલ્લાહના વફાતના બાદ મૌલાના ફાતિમાના શહેજાદા મોહસિનનું થયું છે. એમ પહેલું આ ખૂન કીધું. તો આ પહેલો હાદિસો બનો. તે બાદ આવી દિલ્હીમાં એક મર્દ બેવકર, એના પછી દિલ્હીમાં યાને ઘર પર મૌલાના ફાતિમાના ઘરના આંગણામાં આવીને એક મર્દ બેવકર યાને જરા બી મુરુવત વગરનો, કોઈ ઇજ્જત વગરનો શખ્સ, એ આવીને મારા તમાચા જોરથી ઝારાના ગાલ પર, મૌલાના ફાતિમાના ગાલ પર તમાચા મારા. જે કાનમાંથી વાલીઓ ભાંગી તે સરબસર. જે કાનમાં વાલી હતી યાને જે ઇયરિંગ્સ હતી એને ભાંગી નાખ્યા, તમાચા મારા. તો કુનફુઝ એક શખ્સનું નામ છે, એને કહીને દિર્રા મરાયા, યાને દિર્રા મરાયા પીઠ પર, કરી કહર, जुल्म કરીને. ચરબી ચરીથી ગોયા સિતમગરને આંખમાં. ઇતની ચરબી યાને ઇતનો ગુસ્સો હતો એને કે મૌલાના ફાતિમા રસુલ્લાહની શહેજાદી બી ના જાણું, અને આ મિસલ जुल्म કીધું. કારી જખમ કરા છે પયંબરની પાંખમાં. એકદમ સખત જખમ કીધા પયંબરની રસુલ્લાહની પાંખમાં. રસુલ્લાહની પાંખના અંદર આ ઘણો મોટો જખમ કીધો. ઝારાના માજરાની સુની હોલની ખબર. મૌલાના ફાતિમાનો આ પર આ जुल्म થઈ રહ્યો હતો. मौलाना अली ने खबर पड़ी तो आप बाहर पधारा फातेह खैबर, इनके खैबर ना फतेह ना करना. इतना बहादुर मौलाना अली. અને દેખે છે આપના બૈરોની આ મિસલ હાલત થઈ રહી છે, આપ બહાર પધારા. મગર કઈ કીધું ને આપે. અને તે વખત આ લોકોએ શું કીધું? મૌલાના અલીને પકડી લીધા, બાંધીને લઈ ગયા કહર. શું કામ આ કીધું? કે બેઅત કે અબુ બકરને બેઅત આપવાનો હતો. તો એના વાસ્તે કરીને આ કયામતનો છે ખતર, યાને આ કયામતનો ખતરો, યાને બેઅતના વાસ્તે હતો આ મિસલ. हिकमतना वास्ते आ वसीना सबर हता. मौलाना अली શું કામ એટલું સબર કીધું? हिकमत હતી. हालांकि आप कौन હતા? रूबा होना वो हल्का में जमात में शेरे बबश लियो હતા. यानी रूबा हो यानी रेनार, अपने फॉक्स, और इंग्लिश में फॉक्स कहे ने फ्रेंच में शायद रेनार के. एना हल्का एनी जमात में आप तो शेरे बबर હતા, मगर हिकमत ना वास्ते आप ये देखो कि हमना में तलवार ले तो आ लोग इस्लाम મૂકી દેશે. રસુલ્લાહે મને કહ્યું હતું કે ભાઈ અલી આપ સબર કરજો. તો આ મિસલ जुल्म થયું, મગર તે સાથ બી આપે સબર કીધું. ઝારાના વાક્ય પરું તુરાયરા. ઝારાના વાક્યાનું છે આ તોર ઇબ્તિદા. મૌલાના ફાતિમાના આ વાક્યાનું આ મિસલનું ઇબ્તિદા છે. મોહસિનનું અમલ ગીરી ગયું. તે દિનથી મૌલાના ફાતિમા ગમની આગનમાં ઇતના ગમ થઈ ગયા કે ગલતા રહ્યા. 70 દિનમાં જઈને મળી ગયા રસુલ્લાહને ગમની અગનમાં. યાને ઇતના આપણે રોતા, બેતુલ હઝન બનાવ્યું માં જઈને, જન્નતુલ બકીમાં જઈને આપ રોતા, અને ઇતના ગમની અગનથી રોજ વો ગલતા થપારસા ગલી. ઇતના ગલી ગયા કે હડ્ડી સિવાના, એમ કહે છે કે મૌલાના ફાતિમા
23 વર્ષની ઉંમર હતી, મગર આપના ચામડી અને હડ્ડા બે મિલી ગયા, એમ કઈ ગોશ રહ્યો, લહેમ ના રહ્યો, જરા બી હડ્ડી સિવાના તિલની કદર લહેમ તું જરા, યાને લહેમ યાને ગોશ જરા બી હતું નહીં હડ્ડીના સિવા. નજદીકમાં પયંબરને જન્નતમાં જઈ મિલા, આ ફાતિમાનું ખૂન થયું બીજું માં. તો પહેલું મોહસિનનું ખૂન થયું અને બીજું આ ફાતિમાનું, આ હાદિસો એમ. તો આ ઇસ્લામના શરૂમાં આ હાદિસો બનો એની શિકાર આપી. ઇન્શાલ્લાહ હવે આવતીકાલે બીજા બંધ પડશું એની માના કરશું. તો આપણે આ પઢીએ છે તો આપણે જાણીને પઢીએ કે શું જુલ્મ થયા, કઈ તરહ હાદિસો બનો, સાદિક અલી સાહેબ શું ફરમાવી રહ્યા છે. અને ખુદા આ હાદિસાની બરકત છે આપણે પઢીએ છે તો આપણા પર જે બલાઓ આવતી વબાની બલા છે, ખુદા વબાની બલાને દૂર કરે એ નિયત से આપણે આ પરવાની શરૂ કીધું છે. ખુદા આપને હિફાજતમાં રાખે આ બલાસી વબાસી. અને સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન આકાની ઉમર શરીફ દરાજ કરીને દુઆ કરીએ છીએ. કઈક સવાલ હોય તો પૂછો, કઈક કેવું હોય તો કોઈને. ઝફા સુનાય છે ને? યા સુનાય છે જનાબ. બરાબર હતો અવાજ ને? યા બરાબર છે. ઓકે, તો હાદિસાની માના ખબર પડી ગઈ રે. આપણે હાદિસો પર હાદિસો એટલે એક બનાવ બનો છે, બનાવની માના હાદિસો, એક એક્સિડન્ટ હાદિસો. ચલો આવતીકાલે. ઓકે, કોઈ કહી છે? હા જનાબ, કોઈ કઈ બોલતું નથી જનાબ. ઓકે, ખુદા હાફિઝ. ખુદા હાફિઝ.